દશરથજી આવે છે. મહારાજને એમ લાગ્યું કે આ કૈકેયીને હું સમાચાર આપીશ તો કૈકેયી કેટલી રાજી થશે. આજ મહારાજને આનંદ નથી, સાનંદ છે કે આનંદ કરતા વધારે મળે ને સાનંદ કહેવાય. રસ્તામાં મંથરા ઊભી છે. મહારાજ પૂછે, મંથરા, રાણી ક્યાં છે? કઈ રાણી દાસીને થોડી બધી વાત કરે. સવારથી હું જાઉં છું, એ ખાતા નથી, પાણી પીતા નથી અને મને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. અરે મંત્રી, એ છે ક્યાં? કઈ કોપ ભુવનમાં છે. કોપ ભુવનમાં જાઓ. જ્યાં કોપ ભુવન કીધું, મહારાજ દશરથજી ધ્રુજવા લાગ્યા કે કોપ ભુવન છે. ધીરે 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 મહારાજ દશરથજી કોપ ભુવન તરફ જાય છે. જ્યાં મહારાણીને કૈકેયીને જોયા તો મહારાજને એવું લાગ્યું કે કામ કટાક્ષ બતાવો. હવે તમે જો, દશરથજીને ટીકા થઈ છે, દશરથજીને કામ આવ્યો. હવે જેના ચાર ચાર દીકરાઓ, ચાર ચાર પુત્ર વધુઓ ઘરે હોય અને સફેદ વાળ થઈ ગયા હોય, બાપને કામ યાદ આવે? સંતો કહે દશરથજીમાં કામ છે, મંથરામાં લોભ છે અને કૈકેયીમાં ક્રોધ છે. કામ, ક્રોધ અને લોભ સાથે ભેગા થાય ને અમારો રામ કોઈ દિવસ સાહેબ ન આવે. આ ત્રણેય જ્યાં ભેગા થાય ત્યાં રામ ન આવે. અને મહારાજને એ કામ કટાક્ષ લાગ્યો. બાજુમાં જઈ અને માં કૈકેયીને પાસે જઈને હાથ મૂકે અને બાબા ચોપા એનું વર્ણન કરે છંદ દ્વારા. હે તુરાની દિશાની પર સતપતિપતિ નિવારી માનવ સરોષ ભુવંગ ભાવી જય ભાતી નિહારી. હે તુરાની દિશાની પર સતપતિપતિ નિવારી માનવ સરોષ ભુવંગ ભાવી વિષય